આપકી અદાલતમાં ડીપી યાદવ પર આરોપ છે કે તે ઉત્તર પ્રદેશમાં આતંક ફેલાવે છે. યાદવ સાહેબ, એ વાત સાચી છે કે ઉત્તર પ્રદેશમાં, વેસ્ટર્ન યુપીમાં ખાસ કરીને તમારા નામથી ધ્રુજે છે લોકો? જો ડીપી યાદવને કોઈ પોતાના ભાઈ, પોતાનો મિત્ર કહી શકે છે. આખા ઉત્તર પ્રદેશની વાત હું નથી કરતો, હું આખા દેશની વાત કરું છું. પણ ડીપી યાદવે ના ક્યારે આતંકની પરિભાષાને શીખી છે અને ના તો કરી છે. અમે તો સાંભળ્યું છે કે માફિયા છે તમારી પાસે, એવા લોકો છે જે કોઈને ક્યારે પણ ઉઠાવી શકે છે, કોઈને ક્યારે પણ મરાવી શકે છે. જુઓ રજતજી, આ તમારી મીડિયાની ભાષા હોઈ શકે છે, પણ યથાર્થ અને હકીકતથી આનો કોઈ સંબંધ નથી. કારણ કે આજ સુધી કોઈ પણ આવી એક પણ ઘટના મારા આખા જીવનમાં નથી કે જ્યાં કોઈને ઉઠાવવામાં આવ્યા હોય, ધમકાવ્યા હોય, ડરાવ્યા હોય. પણ યાદવજી, એ સાચું નથી કે ઉત્તર પ્રદેશ પોલીસનો જો રેકોર્ડ જોઈએ તો તમારી વિરુદ્ધ મર્ડરના કેસ છે, લૂંટના કેસ છે, કિડનેપિંગના કેસીસ છે, એક્સટોર્શનના કેસીસ છે. તમે લોકો જુઓ છો સારી રીતે કે પોલીસનો જે ભયાનક ચહેરો છે, એટલે કે એક વિદ્યાર્થી જીવનમાં વિદ્યાર્થીઓ માટે સંઘર્ષ કરવાવાળા વ્યક્તિને, નવયુવાનને કેવા કેવા ક્રિમિનલ કેસ લગાવીને જેલ મોકલવાનું કામ કરવામાં આવે છે. તમે તો પોતે પણ વિદ્યાર્થી રહ્યા હશો દિલ્હી યુનિવર્સિટીના. હું જ્યાં સુધી સમજુ છું, જ્યાં સુધી હું જાણું છું, કોઈએ કેસ નથી કર્યો હજી. એટલે કેમ કે તમે તમારા ઉપર એટલે કેસ નથી કેમ કે અમુક લોકો પોતાનો રોલ બિલકુલ સમાજમાં ડિફેન્સિવ પ્લે કરે છે. જી, તમે ઓફેન્સિવ પ્લે તો કરો છો મીડિયામાં, પણ સામાન્ય જીવનમાં બની શકે છે તમે ઓફેન્સિવ પ્લે નહીં કર્યો કે કોઈ મોટા મોટા કેસીસ તમારી વિરુદ્ધ નથી. આ પોલીસ સ્ટેશનથી કઢાવેલું લિસ્ટ મારી પાસે છે, જેમાં કલમ 307ના પણ કેસ છે, કલમ 302ના પણ કેસ છે. આ થાણા કવિંદર ગાઝિયાબાદના કેસ છે, સાનીગેટ ગાઝિયાબાદના કેસ છે, કોતવાલી ગાઝિયાબાદના કેસ છે. તમે ઈચ્છો તો આ લિસ્ટ હું તમને ભેટ કરી શકું છું. દાદરી ગાઝિયાબાદના લિસ્ટ છે. આ ઓથેન્ટિક કોઈ લિસ્ટ નથી. ઓથેન્ટિક લિસ્ટ મારી પાસે છે. જો કહેશો તો હું તમને એ કેસીસમાં, જે કેસીસમાં કોલેજના સમયે મારા પર બન્યા હતા, એનાથી હું દરેક કોર્ટથી બરી થયો, ન્યાયાલયે મને બરી કર્યો. એક પણ કેસ મારા પર 302નો નથી. આ એ લિસ્ટ છે જે ચૂંટણી સમયે જ્યારે જાહેર કરાય છે, ચૂંટણી પંચ જે જણાવે છે. આ લિસ્ટ રજતજી તમારા હાથની ટાઈપ કરાવેલી લિસ્ટ છે. આ કોઈ ઓથેન્ટિક પેપર નથી, ના તો આના પર કોઈ સરકારી કાર્યાલયની મહોર છે. જી, હું તમને ચેલેન્જ તો નથી કરવા ઈચ્છતો, પણ હું મીડિયાની ભાષાને સારી રીતે જાણું છું. શું એ સાચું નથી કે 1951માં તમે તમારા ઉપર નેશનલ સિક્યોરિટી એક્ટ લગાવીને તમને જેલમાં પૂરવામાં આવ્યા? ચોક્કસપણે, કેમ કે રાજનૈતિક દુર્ભાવના અને પોતાના પ્રતિસ્પર્ધીઓને કિનારે કરવાના ષડયંત્રમાં જે લોકો રાજનીતિ કરે છે, જે આજે પણ ડીપી યાદવ અને ડીપી યાદવનો પરિવાર ભોગવી રહ્યો છે. એટલે જે તમે લોકો મીડિયામાં તમારા મંચ પર જાતના રંગબેરંગી લોકોને બોલાવીને ઇન્ટરવ્યુ લો છો. સાચી છે કે ગાઝિયાબાદના એસએસપી શૈલજાકાંત મિશ્રાએ પોસ્ટર લગાડાવ્યા હતા, મોસ્ટ વોન્ટેડ? પણ એ પણ સાચું છે કે જ્યારે હું યુપીમાં મિનિસ્ટર હતો તો શૈલજાકાંત મારા એસએસપી હતા બુલંદશહેરમાં, અને બુલંદશહેરમાં એક અમારા વેપારી વર્ગના સાથીનો કેસ થઈ ગયો હતો લૂંટનો. મેં શૈલજાકાંતજીને કહ્યું કે આ લૂંટનો કેસ 24 કલાકમાં ખુલવો જોઈએ, વર્કઆઉટ થવો જોઈએ, નહીં તો એઝ અ મિનિસ્ટર હું રાજીનામું આપી દઈશ અથવા તને અહીંયાથી ટ્રાન્સફર કરીને બીજી જગ્યાએ મોકલાવી દઈશ. બસ આ જ લડાઈનો પાયો છે. અને એના પછી બીજેપીની સરકાર આવી. બીજેપી અમારા વિરોધીવાળા ચહેરા મહોરા લોકોની પાર્ટી હતી, અને મને એ લાઈન પર લઈને શૈલજાકાંત એસએસપી ગાઝિયાબાદ પોસ્ટ કરી દીધો. બીજેપીમાં સામેલ પણ થઈ ગયા હતા એક જમાનામાં? સામેલ થયો હતો ક્યારેક ક્યારેક જીવનમાં રજતજી, ઘણી મજબૂરીઓ સામે આવી જાય છે. હવે હું માત્ર એટલું જ કહી શકું છું કે હું હાઉસમાં હતો અને મને હાઉસમાં એવું કોઈ એશ્યોરન્સ મળ્યું હતું કે મારી ઉપર જે પોલીસની કાર્યવાહી થઈ રહી છે, મારી વિરુદ્ધ જે જબરદસ્તી મને અન્યાયનો શિકાર બનાવવામાં આવી રહ્યો છે, મારા પરિવારને, મારા બાળકોને, એમાં બીજેપી ગવર્મેન્ટ કંઈક ને કંઈક રસ્તો કાઢશે, વિચારશે. તો બાળકોની સામે સેક્રિફાઈસ કરી શકે છે એક પપ્પા, એક ભાઈ, એક બહેન. તો એટલે મેં એ એક્સેપ્ટ કર્યું કે રાજનીતિ પરિવાર પછી પણ કંઈ થઈ શકે છે. આને કહી શકીએ યાદવજી તમે સોદાબાજી કરી લીધી બીજેપી સાથે? સોદાબાજી કેસ હટાવી લેશો તો હું તમારી પાર્ટીમાં સામેલ થઈ જઈશ. રજતજી, જીવનમાં સોદાબાજી લોકો પોતાના જીવનને, પરિવારને ચલાવવા માટે ઘણા બધા લોકો કરે છે. એ બધી વાતો હું ખોલવા નથી ઈચ્છતો તમારી સામે. તમે સારી રીતે ઘણું જાણો છો આ બધી વાતને. પણ ક્યારેક ક્યારેક મજબૂરીમાં હા, માણસ કોઈ નિર્ણય જરૂર લે છે. અને મને આજે પણ એ વાતનો અફસોસ અને દુઃખ છે કે મેં બીજેપીમાં જવાનો નિર્ણય લીધો હતો.
ભલે એ સમાજવાદી પાર્ટી હોય, ભલે બીજેપી હોય, બીએસપી હોય, તમે તો તમને એટલે ચાહે છે કે તમારી પાસે તાકાત છે. તમે તો એક એવી મહાન પાર્ટીનું નામ તમારી જીભથી લઈ લીધું રજતજી. હું એના વિશે શું કહી શકીશ? હું એ પૂછી રહ્યો છું કે આ બધા રાજનૈતિક દળ તમને એટલે સાથે લે છે કે એ ઈચ્છે છે કે તમારી જે બાહુબલીની તાકાત છે નહીં, એનો એ ફાયદો જાણે એમને છે મળે. કે ડીપી યાદવની પાછળ કરોડ લોકો છે. એ જાણે છે કે કરોડો યંગ યુવાનોનું સમર્થન, ખેડૂતો મજૂરોનું સમર્થન હું ડીપી યાદવની તમને સાથે છે. બહુજન સમાજવાદી પાર્ટીની નેતા માયાવતીનું નિવેદન જણાવું છું. જ્યારે તમે પાર્ટી જોઈન કરી બહુજન સમાજવાદી પાર્ટી, એમણે કહ્યું મને મસલ પાવરની જરૂર છે. મુલાયમસિંહ પાસે જો રાજા ભૈયા છે તો મારી પાસે ડીપી યાદવ છે. બિલકુલ નહોતું કહ્યું, બિલકુલ નહોતું કહ્યું. અને હું ત્યાં હાજર હતો, રજતજી ત્યાં નહીં હતો. હવે એ વાતનો અંદાજો તમે લગાવી લો કે એ કઈ વાત કઈ રીતે થઈ શકે છે. તમે દૂરદર્શન પર જરૂર સાંભળ્યું હશે, બહેનજી માયાવતીજીએ જરૂર કહ્યું હતું કે આજથી ડીપી યાદવ અને બાલેશ્વરજી મેમ્બર ઓફ પાર્લામેન્ટ અમારી સાથે છે, અમારી પાર્ટી સાથે છે, અને ગરીબ તબકાના સમાજ પર અન્યાય નહીં થાય એટલે અમે એમની વિરુદ્ધ જે અન્યાય કરી રહ્યા છે પોતાના ક્ષેત્રોમાં, તો ડીપી યાદવ અને બાકી લોકો અમારી પાર્ટીમાં સામેલ યાદવજી, થયા. 29 ડિસેમ્બર 2004ની આ વાત છે. સાંજે 4 વાગે પ્રેસ કોન્ફરન્સમાં માયાવતીએ કહ્યું એમને મુલાયમ સરકાર સાથે હરીફાઈ કરવા માટે મસલ પાવરની જરૂર છે. મુલાયમની પાસે જો રાજા ભૈયા છે તો મારી પાસે ડીપી યાદવ છે. હું કહી રહ્યો છું, મેમરીમાં થોડું હું કહી correction રહ્યો કર્યું. છું, રાજા ભૈયા હમણાં શું છે, મિનિસ્ટર છે ને યુપીમાં, હે? તો જો માયાવતીજીએ માયાવતીજીએ તમને કહ્યું કે તમારી જરૂર એટલે છે કે તમે મસલ પાવર છો. નહીં, મસલ પાવર નહીં, મારી પાસે, મારી સાથે, મારી પાછળ આ દેશના કરોડો નવ યુવાનો ભેલા છે, લોકોની તાકાત છે. લોકતંત્રમાં બીજી શું વ્યવસ્થા હોય છે? રાજનીતિમાં કઈ તાકાતને તાકાત કહેવાય છે? આજકાલ તો રાજનીતિમાં બંદૂકની તાકાતને તાકાત તો એ કહેવાય તો છે. સરકાર જ એવી ચાલી રહી છે કે ચાલી રહી છે.